ચલો કુલમનો નિયમ અગત્યનો નિયમ છે, બોર્ડમાં પણ 2 માર્ક્સમાં પૂછાય અને આને રિલેટેડ પ્રશ્ન પણ આવશે. કુલમ્સ લો. તો જે રીતે બે દળ વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ તે દળના ગુણાકારના સમપ્રમાણમાં તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હતું. એ જ રીતે કુલમ નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યું કે બે બિંદુવત સ્થિત વિદ્યુત ભારો વચ્ચે પ્રવર્તતું કુલમ બળ અથવા વિદ્યુત બળ તે બે વિદ્યુત ભારોના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બે બિંદુવત સ્થિત વિદ્યુત ભારો વચ્ચે પ્રવર્તતું વિદ્યુત બળ તે બે વિદ્યુત ભારોના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણ હોય. તો બે બિંદુવત અને સ્થિત આ બે શબ્દ કુલમના નિયમમાં લાગુ પડે છે. કુલમનો નિયમ તો જ લાગુ પડે કે વિદ્યુત ભારો કેવો હોય, સ્થિર હોય, પાછા વિદ્યુત ભારો કેવો હોય, બિંદુવત હોય તો જ, બાકી લાગુ પડતો નથી. તો ઉદાહરણ તરીકે અહીંયા લઈએ, બે બિંદુવત વિદ્યુત ભારો લઉં છું. પોઈન્ટ ચાર્જ Q1 આ Q2, બે વચ્ચેનું અંતર કેટલું છે? R છે. તો કુલમના નિયમ અનુસાર આપણે લખી શકીએ F proportional to Q1 Q2 upon R square. તેથી F equal to K Q1 Q2 upon R square. Here K is the proportionality constant. K ને કહેવામાં છે સપ્રમાણતા અચળાંક. સપ્રમાણતા અચળાંક. K equal to લખી શકો છો 1 upon 4 pi epsilon 0. એપ્સિલન 0 એટલે કે શૂન્ય અવકાશની પરમિટિવિટી. એપ્સિલન 0 એ શૂન્ય અવકાશની પરમિટિવિટી એનું મૂલ્ય છે 8.85 × 10⁻12 કુલમ સ્ક્વેર પર ન્યૂટન મીટર સ્ક્વેર. તો વોટ ઇઝ પરમિટિવિટી? પરમિટિવિટી શબ્દ ક્યાંથી આવ્યો? તો પરમિટિવિટી શબ્દ પરમિટ પરથી આવ્યો છે. પરમિટ એટલે પરવાનગી. તો જે પરવાનગી વધારે આવે એની પરમિટિવિટી વધારે હોય. ઓકે, તો આપેલું માધ્યમ ક્ષેત્રરેખાઓને પાસ થવાની પરવાનગી કેટલી આપે એ એપ્સિલન વડે મેઝરમેન્ટ કરી શકીએ છીએ. તમને ઉદાહરણ આપું છું. ધાતુ હોય તો ઇઝીલી તમને કરંટ લાગશે, પણ લાકડું હોય તો ઇઝીલી કરંટ નથી લાગતો, કારણ કે લાકડાની પરમિટિવિટી એટલે કેવી છે? ઓછી, અને ધાતુની પરમિટિવિટી કેવી છે? હાઈ. તો ધાતુ માટે પરમિટિવિટી જે આપણે લેશું ઈ માધ્યમ એ ઇન્ફાઇનાઇટ લેવામાં આવે છે. સાપેક્ષ પરમિટિવિટી કે આપણે પાછળ લેવાના છે અનંત લેશું. ઓકે, ચાલો. તો પરમિટિવિટી છે એના એ શબ્દ કોના પરથી આવેલો છે? પરમિટ પરથી આવેલો છે. આપેલ માધ્યમની વિદ્યુત ક્ષેત્રને પાસ થવા માટેની કેટલી પોસિબિલિટી છે, કેટલી શક્યતા છે, એ પરમિટિવિટી ઉપરથી આપણે નક્કી કરી શકીએ છીએ. ઓકે, તેથી હવે કુલમ્સ લો અહીંયા લખી શકો F equal to 1 upon 4 pi epsilon 0 Q1 Q2 upon R square. કે છે એની SI એકમ છે, આનો યુનિટ આવશે ન્યૂટન, અને આની વેલ્યુ લઈ લઈએ. આની વેલ્યુ આવશે 9 × 10⁹ એપ્સિલન 0 ની કિંમત મૂકો તો ન્યૂટન મીટર સ્ક્વેર પર અહીંયા આવશે કુલમ સ્ક્વેર. ઓકે, કે છે એનો CGS વેલ્યુ છે CGS, કે એની CGS વેલ્યુ 1 લઈએ છે. આ પણ આપણે યાદ રાખવાનું છે. પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટ છે, એની CGS વેલ્યુ 1 લેવામાં આવે છે. કુલમ ન્યૂટન મીટર એની CGS કિંમત મૂકો તો આપણને કેવું મળશે? 1 મળશે. ચાલો, હવે આ માત્ર યાદ રાખીશું. ઇન કેસ ક્યારેક પૂછાય તો પૂછાય, બાકી પ્રોબેબિલિટી કેવી છે? નહીવત છે. હવે આ બે શૂન્ય અવકાશમાં રાખેલા હતા. હવે બે વચ્ચેનો માધ્યમ કે ડાયરેક્ટ અચળાંક વાળું હોય. Q1
Q2 બે વચ્ચેનું અંતર R છે અને એ બે વચ્ચે અહીંયા માધ્યમ બદલું છું, E પરમિટિવિટી ધરાવતું છે, E પરમિટિવિટી અને સાપેક્ષ પરમિટિવિટી ER અથવા K લખું છું. ઓકે, હિયર K એટલે કે ER એટલે સાપેક્ષ પરમિટિવિટી. તો શૂન્ય અવકાશની સાપેક્ષે માધ્યમની જે પરમિટિવિટી છે એને આપણે ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ K કહેવાય. આ કેપિટલ K લવ, પેલો સ્મોલ K, આ K ને કહેવાય ડાઇલેક્ટ્રિક અચળાંક અને આને કહેવામાં છે સાપેક્ષ પરમિટિવિટી. સાપેક્ષ પરમિટિવિટી એટલે કે શૂન્ય અવકાશની સાપેક્ષે માધ્યમની જે પરમિટિવિટી છે એને આપણે સાપેક્ષ પરમિટિવિટી કહેવામાં આવે છે. ઓકે, તો આપણે યાદ રાખવાનું છે ER ઇક્વલ ટુ શું છે, આપણી પાસે K છે. ઓકે, તો આપણે યાદ રાખીશું. તો અહીંયા ER ઇક્વલ ટુ K અથવા E પરમિટિવિટી ધરાવતું માધ્યમ ગમે આપણે લખી શકીએ છીએ. તો આખું માધ્યમ આ છે બે વચ્ચે. અહીંયા હું હતું શૂન્ય અવકાશ છે. તો હવે બળ કેટલું થાય, તો હવે ન્યુ મીડિયમ આવી ગયું, તો F મીડિયમ ઇક્વલ ટુ 1/4 પાઈ એપ્સિલોન 0 ની જગ્યાએ એપ્સિલોન પરમિટિવિટી Q1 Q2 upon R². હવે આના ઉપરથી તમે જોઈ શકો એપ્સિલોન ઇક્વલ ટુ K ઇન્ટુ એપ્સિલોન 0. આ કિંમત અહીંયા મૂકો તો F મીડિયમ ઇક્વલ ટુ 1/4 પાઈ K એપ્સિલોન 0 Q1 Q2 upon R². તો જોઈ શકો છો 1/4 પાઈ એપ્સિલોન Q1 Q2 by R² F બાય શું લખી શકાય કે આપણે લખી શકીએ. તો અહીંયા બળ કેટલામાં ભાગનું થાય છે, K માં ભાગનું થાય છે. બળ K માં ભાગનું થાય. બળ કેટલામાં ભાગનું થશે, K માં ભાગનું બળ આપણને જોવા મળે છે. ઓકે, તો આ આપણી પાસે છે F મીડિયમ, તો F બાય K, તો બળ આપણને K માં ભાગનું આપણને જોવા મળશે. ઓકે, તો શૂન્ય અવકાશી તો એની જગ્યાએ આખું K ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ લો, તો બળ કેટલામાં ભાગનું થશે, K માં ભાગનું થશે. તો આપણે યાદ રાખવાનું છે. ઓકે, ચાલો બે ચાર્જ છે Q1 Q2, શૂન્ય અવકાશ હોય બે વચ્ચેનું, તો બળ હતું F ઇક્વલ ટુ 1/4 પાઈ એપ્સિલોન 0 Q1 Q2 upon R². બે વચ્ચે ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ હતું. આખું ઓલ K ડાઇલેક્ટ્રિક અચળાંક E પરમિટિવિટી ધરાવતું માધ્યમ છે. આ ડિસ્ટન્સ R છે, આ Q1 છે અને આ Q2 છે. તો ફોર્સ અહીંયા આપણી પાસે આવશે 1/ મીડિયમ ની અંદર F બાય K થતું હતું. કેટલું થતું હતું, F બાય K. તો મીન્સ અહીંયા કિંમત મૂકો Fm એટલે બળ ઘટી ગયું, એનો મતલબ અંતર વધી ગયેલું હોવું જોઈએ. તો નવું અંતર લઉં છું 1/4 પાઈ એપ્સિલોન 0 અહીંયા Q1 Q2 upon Rm² લઉં. અહીંયા F ની કિંમત મૂકો 1/4 પાઈ એપ્સિલોન 0 Q1 Q2 upon R² KR². આ કિંમત અહીંયા મૂકી. તો 1/4 પાઈ એપ્સિલોન 0 જશે, Q1 Q2 જશે, તો Rm² ઇક્વલ ટુ K ઇન્ટુ R આવે. તેથી Rm ઇક્વલ ટુ √KR થાય. તો માધ્યમ આવી જાય તો શૂન્ય અવકાશ કરતા અંતર કેટલા ગણું થઈ જશે, √K ગણું થાય છે. આ આપણે યાદ રાખવાનું છે. હવે બીજું લઈએ, અહીંયા આ Q1 Q2 બે વચ્ચેનું અંતર છે R. આખું માધ્યમ લેવાના બદલે આટલું T જાડાઈનો K ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ લો. K ડાઇલેક્ટ્રિક અચળાંક છે T જાડાઈનો. તો હવે બળ કેટલું થાય, અહીંયા તો સમગ્ર વિસ્તાર માધ્યમનો હતો, અહીંયા શૂન્ય અવકાશ, આટલું શૂન્ય અવકાશ અને આટલું K ડાઇલેક્ટ્રિક અચળાંક. તો હવે કેટલું થશે એ આપણે અહીંયા જોઈએ. તો તમે અહીંયા જોઈ શકો છો કે આ નથી મૂકેલું, આ મૂક્યા પહેલા અંતર કેટલું કહેવાય, આના માટે T, અને મૂક્યા બાદ
આની જેમ. અહીંયા બે વચ્ચે કોઈ માધ્યમ નહોતું તો અંતર કેટલું હતું આ, અને બે વચ્ચે કે ડાયલેક્ટ્રિક અચાનક ધરાવતું માધ્યમ અંતર કેટલું થઈ ગયું, રૂટ કે આર ગણું થઈ ગયું. કેવું થઈ ગયું, રૂટ કે આર ગણું થઈ જાય છે. ઓકે, તો રૂટ કે આર ગણું થાય તો તમે અહીંયા જોઈ શકો છો કે મૂક્યા બાદ અંતર રૂટ કે આર ની જગ્યાએ શું છે, ટી થશે. આટલું માપ કેટલું થશે, રૂટ કે ટી થશે. તો માધ્યમ મૂકવાથી અંતર કેટલું વધ્યું આમાં, તો માધ્યમ મૂક્યા બાદ, માધ્યમ મૂક્યા બાદ બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર r ડેશ ઇક્વલ ટુ કેટલું થાય, મૂળ હતું આ, આમાંથી t જેટલું ડાઇલેક્ટ્રિક અચાંક વાળું બાદ કરું છું, પ્લસ કેટલું થશે, રૂટ કે ટી. એટલે તમારા આવશે અહીંયા r પ્લસ રૂટ કે માઇનસ 1 ઇન્ટુ ટી. r ડેશ ઇક્વલ ટુ r પ્લસ રૂટ કે માઇનસ 1 ઇન્ટુ ટી આ આપણે લખી શકીએ છીએ. ઓકે, ચાલો. તો આ કુલમનો નિયમ છે. કુલમના નિયમની અંદર q1 q2 આ r, તો f ઇક્વલ ટુ 1/4 પાઈ એપ્સિલોન 0 q1 q2 બાય r સ્ક્વેર. કોઈ માધ્યમ નહોતું ત્યારે. હવે આખું માધ્યમ બે વચ્ચે હોય તો તમને ખબર છે બળ કેમાં ભાગનું થયું હતું, તેનો મતલબ અંતર વધી જવું જોઈએ. તો આનું મૂલ્ય સૂત્ર મૂકું 1/4 પાઈ એપ્સિલોન q1 q2 r m સ્ક્વેર મીડિયમમાં અંતર 1/4 પાઈ એપ્સિલોન 0 આ કિંમત અહીંયા મૂકું તો kr સ્ક્વેર આવે. સ્ક્વેર રૂટ લઉં તો rm ઇક્વલ ટુ રૂટ kr થાય. તો મીન્સ કે અંતર શું થઈ ગયું હશે, વધી ગયું હશે. હવે સમગ્ર માધ્યમને બદલે મેં આટલું જ લીધું, બાકી આ બે શૂન્ય અવકાશ, આટલું t પહોળાઈ અને k ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ મૂકું તો મૂક્યા પહેલા આ અંતર કેટલું હતું, t. મૂક્યા બાદ આ અંતર કેટલું થશે, રૂટ kt. તો મૂળ હતું કેટલું, r. તો r માંથી પહેલા માધ્યમ બાદ કરો, પ્લસ કેટલું થયું ફાઇનલ, રૂટ kt. એટલે આટલું ડિસ્ટન્સ માધ્યમને કારણે શું થશે, વધી. તો હવા કેટલી હતી, t, અને માધ્યમ મૂક્યા પછી અંતર કેટલું થયું, રૂટ kt થયું. તો કેટલો વધારો થયો કહેવાય, રૂટ kt માઇનસ t. આટલો શું થાય, વધારો થયો કહેવાય. તો આ r મૂળ હતું જ, આટલો વધારો છે આપણે એડ કરવાનો રહેશે. તો આ ખાસ યાદ રાખવાનું છે. આને રિલેટેડ સૂત્ર લગભગ ક્યાંય ઓછું આપેલું છે, આને રિલેટેડ સમ પણ ઓછા હશે, એટલે આ ખાસ યાદ રાખવાનું છે. હવે બળ કેટલું થાય એ, તો હવે બળ તમે લખી શકો 1/4 પાઈ એપ્સિલોન 0 q1 q2 upon r dash square equal to 1/4 પાઈ એપ્સિલોન 0 q1 q2 upon r dash ની જગ્યાએ r પ્લસ રૂટ કે માઇનસ 1 ઇન્ટુ ટી આનો સ્ક્વેર. આ ખાસ યાદ રાખવાનું છે, બરોબર. ઓછું છે સૂત્ર, કે ઉપયોગ બહુ ઓછો થાય છે, પણ આને રિલેટેડ ક્વેશ્ચન આવી શકે, કારણ કે આ બુકની અંદર છે તો આપણને પૂછી શકે. તો આખું માધ્યમની જગ્યાએ ટી જાડાઈનો કે ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ મૂકીએ તો બળનું સૂત્ર આ થાય, કારણ કે અંતર આ આપણને મળશે. ઓકે, કુલમના નિયમનું સદિશ સ્વરૂપ. તો બે વિદ્યુત ભાર લઉં છું, સજાતીય વિદ્યુત ભાર લઉં છું, પછી વિજાતીય લઈશ. તો આ q1 વિદ્યુત ભાર છે અને બીજો વિદ્યુત ભાર છે q2 છે. ઉગમ બિંદુ O થી સ્થાન સદિશ આપણે અહીંયા લઉં છું r1 અને આનો સ્થાન સદિશ લઉં છું r2. તો સજાતીય એટલે બે ધન લઉં છું, q1 greater than 0 q2 greater than 0. ઓકે, એટલે q1 q2 greater than 0 થશે. અને બીજું આવું લઈએ તો પણ એ પોસિબિલિટી છે. બે કેવા લીધા છે, સજાતીય લીધા, તો બેનો ગુણાકાર કેવો આવે, greater than 0 આવે. એટલે અપાકર્ષણ જ થવાનું છે. તો હવે q2 દ્વારા q1 પર લાગતું બળ, q2 દ્વારા q1 પર લાગતું બળ, તો 2 દ્વારા 1 ઉપર લાગતું બળ. તો સજાતીય છે એટલે 2 1 ને શું કરે, ધક્કો મારશે. તો ધક્કો મારે એટલે q2 આમ ધક્કો મારશે 1 ને, તો 2 દ્વારા 1 ઉપર આ ડિરેક્શનમાં બળ લાગે. આ કહેવાય F12. 2 દ્વારા 1 ઉપર લાગતું બળ, તો 2 દ્વારા 1 ઉપર લાગતું બળ જેના દ્વારા લાગે પાછળ,
જેના પર લાગે આગળ. 1/4πε0 q1 q2 upon r12 square into r12 cap. તો r12 cap equal to r12 સદિશ upon માનાંકમાં r12 આવો લખાય. તો r12 બરાબર શું લખો? તો r12 સદિશ equal to ફાઇનલ માઇનસ ઇનિશિયલી, સ્થાનાંતર સદિશ. તો અંતિમ કયો છે 1, કારણ કે ધક્કો આમ માર્યો છે તો ઇનિશિયલ પોઈન્ટ આ કહેવાય, ફાઇનલ પોઈન્ટ આ કહેવાય. તો અંતિમ થાય 1 એટલે r1 માઇનસ r2 થશે. ઓકે, તો આ કિંમત આપણે અહીંયા મૂકી દઈએ તો આપણે લખી શકો છો f12 સદિશ 1/4πε0 q1 q2 upon r12 cube into r12 સદિશ. એટલે આમ લખાય 1/4πε0 q1 q2 upon માનાંકમાં r1 માઇનસ r2 આનો ઘન into r1 માઇનસ r2 આ સદિશ. આમાં આગળ પાછળ લખો ચાલે કારણ કે માનાંક છે એટલે. તો આ આપણી પાસે 2 દ્વારા 1 ઉપર લાગતું બળ છે. હવે q1 દ્વારા q2 પર લાગતું બળ, q1 દ્વારા q2 પર લાગતું બળ. તો q1 દ્વારા q2 પર લાગતું બળ સજાતી એટલે q1 આને આમ ધક્કો મારશે આ તરફ, તો F21 થશે. અહીંયા લખી શકો છો કે F21 equal to 1/4πε0 q1 q2 upon r21 square r21 cap. ડાયરેક્ટ આ લખીએ તો F21 સદિશ equal to 1/4πε0 q1 q2 upon માનાંકમાં r2 માઇનસ r1 આનો ઘન અહીંયા આવશે r2 માઇનસ r1. હવે અહીંયાથી માઇનસ કોમન કાઢો તો અહીંયા આપણને માઇનસ કોમન કાઢું 1/4πε0 q1 q2. અહીંયા આગળ પાછળ લખો કઈ ના ફેર પડે, માનાંક છે એટલે r1 માઇનસ r2 આનો ઘન, અને અહીંયા ફેર પડે એટલે માઇનસ અહીંયા, તો r1 માઇનસ r2 થશે. તો F21 equal to આવ્યું. તો r1 માઇનસ r2 r1 માઇનસ r2 તો અહીંયા લખી શકો કે F21 equal to માઇનસ F12. તો 1 દ્વારા 2 ઉપર જેટલું બળ લાગે છે એટલું જ 2 દ્વારા લાગે છે, પરંતુ બેની દિશા કેવી હોય, અલગ અલગ હોય છે. એ ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમની છે. હવે બે સજાતીય હોય, બે સજાતીયની જગ્યાએ વિજાતીય હોય તો અહીંયા હું લઉં કે q1 greater than 0 હોય and q2 less than 0 હોય, અથવા q1 less than 0 હોય q2 greater than 0, આ વિજાતીય. તો q1 q2 less than q આવે 0, q1 આ q2 આ r1 આ r2. તો હવે દિશા બદલાય છે, બે વિજાતીય છે તો બંને એકબીજાને શું કરે, આકર્ષે. તો 2 દ્વારા 1 ઉપર બળ ક્યાં લાગે, અહીંયા આવે તો F12 આમ આવશે અને F21 આમ આવશે. એટલે હવે આની અંદર તમે લો r12 લો તો અહીંયા લખાય r2 માઇનસ r1, અંતિમ માઇનસ પ્રારંભિક. એટલે ન્યૂટનના નિયમમાં આ હતું કારણ કે અહીંયા આકર્ષી હતું. કેવું હતું, આકર્ષી. અને આ કેવું છે, અપાકર્ષી. ફરી પાછું સજાતીય વિજાતીયમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા તમે લીધેલું 1 પર 2 દ્વારા લાગતું બળ, એટલે 2 એ 1 ને આમ ધક્કો મારે તો સ્થાન સદિશ લઈએ છીએ r12 સદિશ, એટલે અંતિમ માઇનસ પ્રારંભિક, r12 સદિશ અંતિમ થાય 1, પ્રારંભિક થાય 2. ક્યારે બે સજાતી હોય એટલે q1 q2 બે ધન હોય, q1 q2 બે કેવા હોય, ઋણ હોય. તો q1 q2 અહીંયા કેવો છે, આપણે બે નેગેટિવ લઈએ તો q1 q2 greater than 0, તો આ અપાકર્ષી થશે. જ્યારે પોઝિટિવ નેગેટિવ તો આકર્ષી થાય અને વિજાતીય થાય ત્યારે આ બળો એકબીજા તરફ લાગશે ત્યારે r12 બરાબર અંતિમ માઇનસ શું થાય, પ્રારંભિક થશે. તો આ બેમાં ખાસ ધ્યાન રાખવાનું છે, બાકી કઈ
છે નહીં, બરોબર. બાકી કુલમનો નિયમ કે Q1 Q2 upon R² લેવાનો, પણ સદિશ સ્વરૂપ હોય ત્યારે આકર્ષી કે અપાકર્ષી, સજાતીય કે વિજાતીય એ ધ્યાનમાં રાખી અને એના સ્થાન સદિશો લેવાના રહેશે. ઓકે. ચાલો, A અને B પર સમાન વિદ્યુત ભાર છે. ઓકે, કેટલો છે? 6.5 × 10⁻⁷ કુલમ છે. ઇનિશિયલી બે વચ્ચેનું અંતર પ્રારંભમાં અંતર 50 સેન્ટીમીટર છે. પ્રારંભની અંદર અંતર કેટલું છે? 50 સેન્ટીમીટર છે. હવે ત્રીજો ગોળો જે સમાન ત્રિજ્યાવાળો પરંતુ વિદ્યુતભાર રહિત છે તેને A સાથે ત્યારબાદ B સાથે સંપર્કમાં લાવી દૂર કરતા A અને B વચ્ચે બળ કેટલું આવશે? ઓકે, એટલા જ અંતરે રાખીશું. તો ઇનિશિયલી લો આ A ના B, બે વચ્ચેનો અંતર આ 50 સેન્ટીમીટર 0.5 મીટર. તો બળ F = 1/4πε0 Q²/R². તો 9 × 10⁹ Q એટલે 6.5 × 10⁻⁷ આનો સ્ક્વેર અપોન 0.5 આનો સ્ક્વેર. તો જવાબ આવે છે 1.5 × 10⁻² કુલમ અને ન્યૂટન આપણને મળશે. 1.5 × 10⁻² ન્યૂટન. ઓકે, તો બે ગોળા છે A અને B, એની વચ્ચેનો અંતર 0.5 છે. તો બળ 0.5 મીટર અંતરે રાખેલ છે, તો બળ કેટલું આવશે? આટલું આપણને મળે. હવે હું કીધું છે એને C સાથે વિદ્યુતભાર ત્રીજા ગોળા સાથે સંપર્કમાં લાવીશું. તો આ A છે, આ C સાથે Q + 0 એટલે Q છે, બેને અલગ પાડો એટલે A ઉપર કેટલો આવશે? Q/2 અને C ઉપર કેટલો આવશે? Q/2. હવે C ને B સાથે સંપર્કમાં લાવો. આ B છે અને આ C છે, આ Q છે, આ Q/2 છે એટલે 3Q/2. તેથી આપણી પાસે B આવે એટલે 3Q/4 અને આ C આવે એટલે 3Q/4 થાય. તો હવે A અને B વચ્ચે કેટલું બળ લાગે? તો હવે A અને B વચ્ચે આ A છે અને આ B છે. A ઉપરનો ચાર્જ Q/2, આનો 3Q/4, બે વચ્ચેનું અંતર 50 સેન્ટીમીટર રાખો. તો F' = હવે મળશે K એટલે 1/4πε0 Q/2 3Q/4 upon R². એટલે જોઈ શકો છો કે 3/8 4 દુ 8 1/4πε0 Q²/R². આના બરાબર F આટલું મેળવ્યું હતું, તો 3/8 ગુણ્યા 1.5 × 10⁻² ન્યૂટન. તો આ ન્યૂ ફોર્સ આપણને મળશે. ઓકે, તો K Q²/R² સંપર્કમાં આવ્યા બાદ બળ કેટલું મળશે? 3/8 ગણું થશે. આ તો વેલ્યુ સ્વરૂપે આપેલું છે, નહીં તો તમે ડાયરેક્ટ લખી શકો કે ઇનિશિયલી ફોર્સ F હોય તો 3/8 F આ લખી શકાય. ઓકે.